ભાવનગર અને ખાસ કરી અને ભાવનગરનું રાજકારણ હાલ ગરમાયેલું છે, કારણ કે ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામો એવા જોવા મળ્યા કે જ્યાં કોંગ્રેસને પણ લોકોનું સમર્થન જોવા મળ્યું અને હવે આ જ તમામ બાબતને લઈને ચર્ચા કરવી છે, કારણ કે હવે શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાવનગરમાં એક શક્તિ પ્રદર્શનની વાત કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરના રાજકારણની જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે કે એક તરફ જીતુ વાઘાણીની સામે કોળી સમાજ પડ્યો છે અને બીજી તરફ આ વખતે કોળી સમાજે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને સમર્થન પણ કર્યું છે। કોંગ્રેસમાંથી અનેક એવા ઉમેદવારો પણ હતા કે જેઓ કોળી સમાજના એવું કહી શકાય કે મજબૂત આગેવાન છે। પછી કિશન મેરની વાત કરવામાં આવે, નવનીત બાલદિયા પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, એની સાથે સાથે અશોક મકવાણા પણ કોંગ્રેસમાં છે અને ભાવનગરનું ચિત્ર ક્યાંક ને ક્યાંક હવે આગામી સમયમાં પણ બદલાઈ શકે છે એવી ચર્ચાઓ છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે વાત શક્તિસિંહ ગોહિલની પણ કરવી છે, કારણ કે હવે જો વાત કરવામાં આવે તો રાજ્યસભાના સાંસદ હતા શક્તિસિંહ ગોહિલ, પરંતુ હવે એમની ટર્મ પૂરી થઈ રહી છે, એટલે શક્તિસિંહ ગોહિલ માટે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં હવે દિલ્હીમાં નહીં રહેવું પડે અને એમનું ક્યાંક ને ક્યાંક પૂરું ફોકસ ભાવનગર ઉપર લાગી રહ્યું છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આજે શું થવાનું છે એની વાત કરીએ તો આજે ભાવનગરમાં કોંગ્રેસનું એક મોટું શક્તિ પ્રદર્શન કહી શકાય એ રીતની એક મીટિંગ બોલાવવામાં આવી છે અને આ મીટિંગ બોલાવવામાં આવી છે શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં। ખાસ કરી અને ચર્ચા કરવા જઈએ તો કોંગ્રેસનું જે સંગઠન છે ભાવનગરમાં એ પોતાની તાકાત બતાવવા જઈ રહ્યું છે અને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલ અને જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડના નેતૃત્વમાં શક્તિસિંહ ગોહિલનું જે નિવાસ સ્થાન છે ત્યાં એક આખું સ્નેહ મિલન કાર્યક્રમ મળવાનું છે અને આ આખી બાબતને લઈને જો વધુમાં ચર્ચા કરવા જઈએ તો ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલે જણાવ્યું છે કે કોંગ્રેસનું જે સંગઠન છે અને ભાવનગરમાં કોંગ્રેસના જે ઉમેદવારો જીત્યા છે અને એની સાથે સાથે આગામી સમયમાં હવે કોંગ્રેસ કેવી રીતે ભાવનગરમાં કામ કરશે, કારણ કે આપણે જોયું હતું કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે લાલબા ગોહિલની અટકાયત પણ કરવામાં આવી હતી, ત્યારબાદ અનેક ચર્ચાઓ પણ થઈ। ભાવનગર પોલીસ સતત ચર્ચામાં છે કે ભાવનગર પોલીસ કેવી રીતે કામ કરી રહી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આ કોંગ્રેસનું જે શક્તિ પ્રદર્શન છે એ ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ભાજપને અને જીતુ વાઘાણીને મોંઘું પડી શકે છે, કારણ કે ખાસ કરી અને હવે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસનો ટાર્ગેટ જીતુ વાઘાણી છે અને જે રીતનો આખો કિસ્સો પણ ભાવનગરમાંથી સામે આવ્યો હતો, કોળી સમાજનો કિસ્સો સામે આવ્યો હતો, આ તમામ બાબતને લઈને ભાવનગરમાં લોકોનો રોષ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે અને જીતુ વાઘાણીના વિસ્તારની વાત કરવામાં આવે તો જીતુ વાઘાણીના વિસ્તારમાં કોળી સમાજની વસ્તી પણ વધારે છે। આ તમામ બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક એટલા માટે ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે આજે કોંગ્રેસનું સંગઠન આ વખતે જોવા મળ્યું અને ખાસ કરીને જે રીતે કોંગ્રેસે ભાવનગરમાં લડાઈ આપી એમની સામે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ હતી। આપણે જોયું કે એમના પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી લાલબા ગોહિલની, છતાં પણ કોંગ્રેસના ઉમેદવારો પાછળ ના હટ્યા અને ચૂંટણીમાં ઊભા રહ્યા, ચૂંટણી લડી પણ ખરા, અનેક ઉમેદવારો હાર્યા, અનેક જીત્યા, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે વાત કિશન મેરની પણ છે, કારણ કે કિશન મેર એક એવા આગેવાન છે કોળી સમાજના કે જેઓ ચૂંટણીમાં ઊભા રહ્યા, તેઓ પાછળ પણ ના હટ્યા અને ચૂંટણી જીત્યા પણ ખરા। હવે ખાસ કરી અને આજના કાર્યક્રમની વાત કરવા જઈએ તો આ કાર્યક્રમમાં લાલભા ગોહિલ કે જેઓ પ્રમુખ છે ભાવનગર કોંગ્રેસના, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કાર્યકરો એ સંગઠનની સાચી તાકાત છે અને કાર્યકરોના પરિશ્રમ, સમર્પણ અને સતત જનસંપર્કને કારણે કોંગ્રેસ લોકોના દિલમાં મજબૂત સ્થાન ધરાવે છે અને આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ ક્યાંક ને ક્યાંક સંગઠનને લઈને જ ચર્ચા કરવામાં આવશે અને ખાસ કરી અને હવે જોવાનું રહેશે કે આખા કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલ શું નિવેદન આપે છે, કારણ કે શક્તિસિંહ ગોહિલનું નિવેદન એ આખા કાર્યક્રમનું ક્યાંક ને ક્યાંક નિર્ણાયક નિવેદન હશે કે આખરે કોંગ્રેસ આગામી સમયમાં ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં કેટલી આગળ વધી શકે છે અને કરવા શું માંગે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।